જે ભિખારીને ક્લાસમાંથી કાઢી મૂક્યો એ જ નીકળ્યો દુનિયાનો સૌથી મોટો ગણિતજ્ઞ. ક્યારેક જીવનમાં આપણે લોકોની કિંમત તેમના કપડાથી લગાવીએ છીએ. કોઈ ગરીબ દેખાય તો તેને નકામો સમજીએ, પણ ઘણીવાર જેનાથી દુનિયામાં નજર ફેરવી લે છે એ જ માણસ ઇતિહાસ લખી જાય છે. આજે હું તમને એક એવી સ્ટોરી કહેવાનો છું, એક એવા વૃદ્ધ માણસની જેને બધા ભિખારી કહી રહ્યા હતા, પણ થોડા જ મિનિટોમાં એ જ માણસે આખી દુનિયાને ચોંકાવી દીધી. શહેરની સૌથી મોટી કોલેજ, અમદાવાદ શહેરની સૌથી મોટી કોલેજ સરસ્વતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ. અહીં માત્ર હોશિયાર વિદ્યાર્થીઓને જ એડમિશન મળતું. કોલેજના પ્રિન્સિપાલ હતા પ્રોફેસર વિરેન મહેતા. ખૂબ જ કડક માણસ. એક દિવસ કોલેજમાં મોટું એનાઉન્સમેન્ટ થયું, આવતીકાલે દેશભરની ગણિત સ્પર્ધા થશે. જે વિદ્યાર્થી સૌથી મુશ્કેલ સવાલ ઉકેલશે તેને મળશે 50 લાખ રૂપિયા. આ સમાચાર આખા શહેરમાં ફેલાઈ ગયા. બધા વિદ્યાર્થીઓ દિવસ રાત તૈયારી કરવા લાગ્યા. એ જ શહેરના રસ્તા પર એક વૃદ્ધ માણસ કચરો વીણી રહ્યો હતો. ફાટેલા કપડાં, જૂના ચંપલ, સફેદ દાઢી, ખભા પર ઠેલો. લોકો તેને પાગલ કાકા કહીને બોલાવતા. કોઈ તેને ચા આપતું, કોઈ અપમાન કરતું, પણ તે માણસ દરરોજ એક જ કામ કરતો, કચરો વીણતો અને સાંજે જૂના પુસ્તક વાંચતો. લોકોને લાગતું આ પાગલ છે, પણ કોઈને ખબર ન હતી કે એ માણસના અંદરના જ્ઞાનનો દરિયો છુપાયેલો હતો. બીજા દિવસે કોલેજમાં ભારે ભીડ હતી. મોટા મોટા મીડિયા ચેનલવાળા આવ્યા હતા. વિદ્યાર્થીઓ ટેન્શનમાં બેઠા હતા. પ્રોફેસર વિરેન સ્ટેજ પર આવ્યા. આજે જે સવાલ પૂછાશે તે આજ સુધી દેશનો કોઈ વિદ્યાર્થી ઉકેલી શક્યો નથી. બોર્ડ પર એક ખૂબ જ મુશ્કેલ ગણિતનો સવાલ લખાયો. વિદ્યાર્થીઓએ પ્રયાસ શરૂ કર્યો. 10 મિનિટ, 20 મિનિટ, 30 મિનિટ, પણ કોઈ જવાબ આપી શક્યું નહીં. ક્લાસમાં શાંતિ છવાઈ ગઈ. કોલેજના દરવાજા પાસે એક અવાજ આવ્યો, માફ કરજો, હું અંદર આવી શકું? બધાની નજર દરવાજા તરફ ગઈ. એ જ ગરીબ વૃદ્ધ માણસ ઊભો હતો. વિદ્યાર્થીઓ હસવા લાગ્યા. અરે ભિખારી, અહીં શું કરે છે? કોઈ એને બહાર કાઢો. સિક્યુરિટી ગાર્ડ તેને ધક્કો મારવા લાગ્યો. પણ વૃદ્ધ માણસ શાંતિથી બોલ્યો, માત્ર એકવાર બોર્ડ જોવાની તક આપો. પ્રોફેસર વિરેન ગુસ્સેમાં બોલ્યા, આ કોઈ મજાક છે? મજાકથી ચમત્કાર સુધી. એક વિદ્યાર્થી મજાકમાં બોલ્યો, સર, એને પણ ચાન્સ આપો. આખો ક્લાસ હસવા લાગ્યો. પ્રોફેસરે ચોક આપ્યો. ચાલો જુઓ શું કરે છે. વૃદ્ધ માણસ ધીમે ધીમે બોર્ડ તરફ ગયો. તેની આંખો સવાલ પર અટકી ગઈ. થોડા જ સેકન્ડ સુધી શાંતિ, અને પછી તે ઝડપથી લખવા લાગ્યો. એક પછી એક ફોર્મ્યુલા, એક પછી એક સ્ટેપ. વિદ્યાર્થીઓના ચહેરા બદલાવા લાગ્યા. કારણ કે તે જે લખી રહ્યો હતો એ કોઈ સામાન્ય માણસ નથી લખી શકતો. 5 મિનિટ પછી વૃદ્ધ માણસે ચોક નીચે મૂકી દીધો. જવાબ પૂરો થઈ ગયો. પ્રોફેસર વિરેન બોર્ડ પાસે ગયા. તેમણે દરેક સ્ટેપ ચેક કર્યા અને અચાનક તેમના હાથ કંપાવા લાગ્યા. ઇમ્પોસિબલ! આ તો સાચો જવાબ છે. આખી ક્લાસ ઊભી થઈ ગઈ. એક વિદ્યાર્થી બોલ્યો, સર, આ કેવી રીતે શક્ય છે? પ્રોફેસરની આંખોમાં આશ્ચર્ય હતું. પ્રોફેસરે પૂછ્યું, તમે કોણ છો? વૃદ્ધ માણસ થોડો શાંત રહ્યો. પછી ધીમેથી બોલ્યો, મારું નામ છે પ્રોફેસર આર્યન શાહ. આ નામ સાંભળતા જ બધા ચોંકી ગયા. કારણ કે પ્રોફેસર આર્યન શાહ એક સમયના દેશના સૌથી મોટા ગણિતજ્ઞ હતા, જેના પુસ્તકો આખી દુનિયામાં ભણાવવામાં આવતા હતા. પણ એક અકસ્માત પછી તેમણે બધું ગુમાવી દીધું. પરિવાર, નોકરી, ઘર અને અંતે રસ્તા પર આવી ગયા. આર્યન શાહ બોલ્યા, એક સમય લોકો મારી ઇજ્જત કરતા હતા, પણ જ્યારે મારી પાસે પૈસા ન રહ્યા ત્યારે દુનિયાએ મને ભિખારી બનાવી દીધો. ક્લાસમાં બેઠેલા વિદ્યાર્થીઓની આંખોમાં આંસુ આવી ગયા. એક છોકરી ઊભી થઈને બોલી, સર, અમે તમને ઓળખી ન શક્યા. આર્યન શાહ હસ્યા. ભૂલ તમારી નથી,
દુનિયા ચહેરો અને કપડાં જ જુએ છે. પ્રોફેશનલ વિરેન સ્ટેજ પરથી નીચે ઉતર્યા અને સૌની સામે તે વૃદ્ધ માણસના પગે પડી ગયા. સર, અમને માફ કરી દો. આખો ક્લાસ ઊભો થઈ ગયો. તાળીઓના અવાજથી આખી કોલેજ ગુંજી ઉઠી. વિદ્યાર્થીઓની આંખમાં માન હતું અને વૃદ્ધ માણસની આંખોમાં આંસુ. 50 લાખનો ચેક તેમને આપવામાં આવ્યો, પણ તેમણે ચેક પાછો આપી દીધો. મને પૈસા નથી જોતા. મારે માત્ર એટલું જ જોઈએ છે કે લોકો ગરીબ માણસને નફરતથી જોવાનું બંધ કરે. વિડીયોની સ્ટોરી અહીં પૂરી થાય છે, પરંતુ એક સવાલ છોડી જાય છે. શું આપણે પણ લોકોની કિંમત તેમના કપડાથી લગાવીએ છીએ? યાદ રાખજો, જીવનમાં ક્યારેય કોઈ માણસને નાનો ન સમજવો, કારણ કે હીરો હંમેશા સૂટ બૂટમાં નથી મળતા. કેટલાક હીરો ફાટેલા કપડામાં પણ ઇતિહાસ લખી જાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં.